રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 10 રાજ્યો માટે 9 રાજ્યપાલની નિમણૂક કરી છે. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાશનાથનને પુડુચેરીના રાજ્યપાલ બનાવાયા છે. ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા, તો રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી અને અસમના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો છે. ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના નવા ગવર્નર બનાવાયા છે. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની અસમના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ છે. લક્ષ્મણ પ્રસાદને મણિપુર રાજ્યનો વધારાનો હવાલો સોંપાયો છે. બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા હરિભાઉ કિસનરાવ બાગડેની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાઈ છે, તો ત્રિપુરાના ઉપમુખ્યમંત્રી જિષ્ણુદેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. અસમના પૂર્વ રાજ્યપાલ રમણ ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તો કર્ણાટકના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા CH વિજયશંકરની મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાઈ છે.